પદ્મિની બાવાળા સંકલન સમિતિ પર ભડક્યા છે। મહિલા આગેવાને સંકલન સમિતિને ટકોર કરી સમાજની આબરૂ જશે તો 5 તત્વોને બંગડી પહેરાવીશ। સંકલન સમિતિએ મને સાઇડલાઇન કરી હતી, મેં કોઈ પાસેથી પૈસા નથી લીધા। आबरू तमारा हाथ में छे ने आबरू पथारी फेरवशे तो हजी हूँ पेला 5 तत्वों ने बंगड़िયું ચોક્કસ પહેરાવીશ। ई 5 तत्वों ने अत्यारे नाम नहीं लઉં। जो अमारा समाजनी आबरू जाशे ने तो बंगड़िયું तो आ लोकोने 5 जणाने तो हूँ પહેરાવાની જ છું। એ અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ। આપણા સમાજ અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે। જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો। શું કામ સુતા છો ઘરે બેઠા, જવાબ આપો। જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી। આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી। પીટી મામા બોલે, રમજુબા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધા બોલો। આપડા 100% શું કામ ન પહેરાવો, અમારા સમાજની આબરૂની પથારી ફેરવવાની છે એ લોકોએ। રાહુલ ગાંધીના રાજાના નિવેદનનો મામલો, ક્ષત્રિય મહિલા આગેવાને નિવેદન આપ્યું। પદ્મિની બાવાળાએ સંકલન સમિતિને ટકોર કરી। સંકલન સમિતિ અત્યારે કેમ બોલતી નથી? રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો। રૂપાલાનો વિરોધ કર્યો તો રાહુલ ગાંધીનો કેમ નહીં તેવો સવાલ પણ તેમણે કર્યો। સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે? જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ। તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ। આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માંગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે। તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો। સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે। આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો। તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો। ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ ઉમેદવારોને સંબોધીને પત્ર લખ્યો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ઘણા અન્ય ઉમેદવારોને પત્ર લખ્યો। પીએમ મોદીએ અમિત શાહને ઉદ્દેશીને પત્રમાં લખ્યું કે કેન્દ્રીય મંત્રીના રૂપમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે। તમે સંસદમાં એક ઉત્કૃષ્ટ વક્તા રહ્યા છો અને જટિલથી પણ જટિલ મુદ્દાઓને સ્પષ્ટ રૂપે સમજાવવામાં સક્ષમ રહ્યા છો। પ્રધાનમંત્રી મોદી સતત ભાજપ ઉમેદવારોને પત્ર લખીને સંવાદ કરી રહ્યા છે। ઉમેદવારના રોડ શોમાં ભમરા ઉડ્યા, સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં રોડ શોમાં ભમરા ભડક્યા। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો હતો। રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ। ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો જોરશોરથી પ્રચંડ પ્રચારમાં ઉમેદવારો વ્યસ્ત છે। બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ રોડ શો કરી રહ્યા હતા। મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓની અહીં હાજરી હતી। બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રોડ શોમાં રેખાબેન ચૌધરીની હાજરીમાં જ એકાએક ભમરા ભડક્યા અને તેમણે હુમલો કરી દીધો કાર્યકર્તાઓ પર। ત્યારબાદ અહીં નાસભાગ મચી ગઈ, દોડધામ મચી ગઈ અને રોડ શોને અધવચ્ચે જ અટકાવવાની ફરજ પડી ગઈ। તો કાર્યકરોમાં કઈ રીતે દોડધામ મચી તેની તસવીરો પણ સામે આવી છે। પહેલા સારી રીતે રોડ શો ચાલી રહ્યો હતો, જો કે ડીજેના ઘોંઘાટના કારણે જ આ ભમરા ભડક્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। રોડ શોમાં ભમરા ઉડ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં રોડ શોમાં ભમરા ભડકી ગયા। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો હતો અને રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી। ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યાનું અનુમાન છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે 2 વ્હીલર ચાલકો હતા જે આ રેલીમાં જોડાયા હતા તે લોકોમાં નાસભાગ મચી ગઈ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી, કિશોર, રેલી હતી અને રેલીમાં ભમરા ભડક્યા।
જી સંધ્યા, આજે ભાજપના જે ઉમેદવાર છે બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી, તેમની ધાનેરા તાલુકાના થાવર ગામથી ભવ્ય રોડ શો અને બાઇક રેલી નીકળી હતી. તે દરમિયાન થાવરથી ધાનેરા તરફ આવી રહ્યા હતા ત્યારે જે ડીજેનો ઘોંઘાટ હતો તેને લઈને ભમરાઓ ઉડ્યા હતા અને આ ભમરાઓ ઉડતા સમગ્ર રેલીમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ભમરાઓથી બચવા માટે જે બાઇક ચાલકો હતા તેમાં અફરાતફરી પણ મચી ગઈ હતી અને કેટલાક જે ભાજપના કાર્યકર્તાઓ અને બાઇક ચાલકો હતા તેમને ભમરાએ ડંખ પણ માર્યા હતા અને રોડ શોમાં એકત્રિત થયેલ કાર્યકર્તાઓ ભમરાથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. સંધ્યા, જી, કેટલા કાર્યકર્તાઓને ભમરા કરડ્યા હોય એવું સામે આવ્યું છે, કઈ વિગત? મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જે હજારોની સંખ્યામાં જોડાયા હતા આ જે બાઇક રેલી અને જે રોડ શો હતો તેમાં, પરંતુ હજી સુધી એ સામે નથી આવ્યું કેટલા કાર્યકર્તાઓને આ ભમરાઓ કર્યા છે. પરંતુ કહી શકાય કે જે જ્યારે દોડધામ મચી હતી ત્યારે કાર્યકર્તાઓ ભમરાના ડંખથી બચવા માટે દોડધામ મચાઈ હતી અને સમગ્ર રેલીની અંદર જે સ્પીડમાં રેલી ત્યાંથી નીકાળવામાં આવી હતી, પરંતુ હજી સુધી કેટલા કાર્યકર્તાઓને ભમરાઓ કરડ્યા છે તે સામે આવ્યું નથી. સંધ્યા, જી, એક્ઝેક્ટ કઈ જગ્યા છે કિશોર જ્યાં આ ઘટના ઘટી છે? કારણ કે દ્રશ્યોમાં અમે જોઈ શકીએ છીએ કે કેટલાક કાર્યકર્તાઓ જે પગપાળા છે તેઓ પણ દોડતા નજરે પડે છે, બાઇક પર છે તેઓ પણ પૂરપાટ ઝડપે આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા છે. આ રોડ શો ધાનેરા તાલુકાના થાવર ગામથી શરૂ થયો હતો અને થાવર ગામથી જ્યારે ધાનેરા શહેરમાં પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન જ આ રોડ શોનો જે ડીજે હતો તે ડીજેના ઘોંઘાટથી આ ભમરા મધ ઉડ્યું હતું અને થાવરથી ધાનેરા શહેરમાં જ્યારે પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન ભમરા ઉડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ને દોડધામ મચી ગઈ હતી અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે બાઇક ચાલકો છે તે ભમરાઓના ડરથી પૂર ઝડપે બાઇક પણ ચલાવી રહ્યા છે અને જે રોડ શોમાં જે લોકો ચાલતા ચાલી રહ્યા હતા તે પણ ભમરાના ડરથી દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. આ રોડ શો તે બાદ ધાનેરા શહેરમાં પહોંચ્યો હતો અને ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો અત્યારે આ રોડ શોમાં જોડાયેલા જોવા મળે છે. સંધ્યા, જી બિલકુલ કિશોર, આપનો આભાર. નો નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ કરાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી. ભાષણના વિડીયોને તોડી મરોડી વાયરલ કરવામાં આવ્યો હતો. ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો. સતીશ વણસોલ, આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. સતીશ વણસોલ અને આરબી બારૈયા રાજકીય આગેવાનો છે. વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જો કે કોણે એડિટ કર્યો તે અંગે તપાસ ચાલુ છે. તેલંગાણામાં અમિત શાહની સભા હતી તેનો નકલી વિડીયો બનાવી વાયરલ કરાયો હતો. પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે અને હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. એક સતીશભાઈ વનસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના, અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. ફેક વિડીયો વાયરલ કરવાના કેસમાં ધરપકડ કરાયેલો સતીશ વણસોલા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે તેવા આરોપ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે. સાંભળીશું. સતીશ વણસોલા એ મારો પીએ નહીં, મારો ભાઈ છે. હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ, ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં, પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એક સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સતીશભાઈ એ 6 વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે. બહુ બાહોશ છોકરો છે, એકદમ નક્ષિક, પ્રમાણિક અને ઈમાનદાર છે.
એસઓજી પોલીસ મળીને તેમને મોટી સફળતા મળી છે. લાલગેટ વિસ્તારમાંથી અંદાજિત 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો છે. સૂત્રો મુજબ અંદાજિત 1 કરોડનો ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. 2 બાઇક કબજે કરાઈ છે. આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા છે. અમૂલ ફેડરેશન ચેરમેનનો નિર્ણય છે. દૂધ ઉત્પાદકો મતદાન કરે તે માટે નવી પહેલ કરાઈ છે. 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ અપાશે. મતદાનનું નિશાન બતાવ્યા બાદ મળશે રકમ અને દૂધ ઉત્પાદકો વધુ મતદાન કરે તે માટે આગવી પહેલ છે. સાબર સહિતના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી 7 થી 10ના ગાળામાં અને સોજે દૂધ દોરા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો 1 લીટરે 1 રૂપિયો અમે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ સંઘ અને ફેડરેશનમાં. આ જાહેરાત સાહેબ સાબર ડેરી પૂરતી કે આખા ફેડરેશન માટે. અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલની 25% ગ્રાન્ટ કાપવાનો ડીઓ કચેરીનો આદેશ છે. ખોટી રીતે ષડયંત્ર રચી શિક્ષકને કાઢવાનું કૌભાંડ સામે આવ્યું છે. ષડયંત્રની હકીકત બહાર આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના 4 વર્ગો બંધ કરવાનો પણ આદેશ આપ્યો. સ્કૂલની 100% ગ્રાન્ટ કાપવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર કમિશનરને કરાશે. પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી. એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈપણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની 25% ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે. એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ન જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે.